નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. થરાદ પોલીસની કડક કાર્યવાહી. ખોડા આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી 95 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી 2 ઇસમ ઝડપાયા. વાવ થરાદ જિલ્લામાં એનડીપીએસ વિરુદ્ધ રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિના અમલને વેગ આપવા થરાદ પોલીસને મોટી સફળતા મળી છે. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની ખોડા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ દરમિયાન 2 શખ્સ પાસેથી 95 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડી પોલીસે કુલ ₹10,08,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી ડીજીપી સાહેબ તથા સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ સરહદી વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગના આદેશ આપવામાં આવ્યા છે. તેના અનુસંધાને થરાદ ડિવિઝનના ડીવાયએસપી એસઆર ભરાઈ અને થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ચેકપોસ્ટ પર કડક ચેકિંગ ચાલુ હતું. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી મોટરસાઇકલ નંબર GZ10EE7433 ને શંકાના આધારે અટકાવી સવાર 2 ઇસમોની અંગઝડતી કરતા તેમની પાસેથી મેથા એમ્ફેટામાઇન એમડી ડ્રગ્સ 95 ગ્રામ મળી આવ્યા. તેની બજાર કિંમત ₹9,50,000 જેટલી થાય છે. સાથે મોટરસાઇકલ, મોબાઈલ ફોન સહિત કુલ ₹10,08,000નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સોને કાબૂમાં લેવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓ કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી, મૂળ કલણી તાલુકો નાગોર રાજસ્થાન, ઓસમાનભાઈ સલીમભાઈ કેર, ઉંમર વર્ષ 26, રહે ઘરાનગર રેલવે સ્ટેશન પાસે જામનગર. થરાદ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બોર્ડર વિસ્તારમાં પોલીસની સઘન નજર અને ઝડપી કામગીરી સંદેશ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. માનનીય ગૃહમંત્રી શ્રી સાહેબની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં એનડીપીએસની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી તથા શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, રેન્જ આઈજી સાહેબ શ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તરૈયા સાહેબની સૂચના અંતર્ગત આંતરરાજ્ય બોર્ડર ઉપર આવેલા પોલીસ સ્ટેશનોમાં સઘન પેટ્રોલિંગ રાખી અને વાહન ચેકિંગ કરી અને એનડીપીએસ લગત કેસોની કાર્યવાહી કરવાની સૂચના હોય, જે અંતર્ગત ગઈ તારીખ 19/11/2025 ના રોજ સઘન વાહન ચેકિંગ ચાલુ હોય તે દરમિયાન ખોડા બોર્ડર ચેકપોસ્ટ કે જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલી ચેકપોસ્ટ છે, ત્યાં આગળ ફરજ પરના માણસો સઘન વાહન ચેકિંગ કરતા હોય તે દરમિયાન 2 શંકાસ્પદ ઈસમો એક મોટરસાયકલ લઈ અને રાજસ્થાન તરફથી આવતા હોય તેવું જણાતા બંનેને ઉભા રાખી અને તેમની તપાસ કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ જેવું મળી આવતા તેઓએ ટેલિફોનિક વર્દી આપી અને અમને જાણ કરતા અમોએ માનનીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને જાણ કરી અને તે જગ્યા ઉપર રેડ કરતા આ બંને ઈસમોની અંગઝડતી કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ મળી આવતા તે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી અને એફએસએલ અધિકારીને પૃથ્થકરણ માટે બોલાવી તેમનું પૃથ્થકરણ કરતા એ પદાર્થ મેથ એમ્ફેટામાઇન મળી આવતા અને તે જણાવેલું કે આ માદક પદાર્થ એમ્ફેટામાઇન છે, મેથ એમ્ફેટામાઇન છે અને જે કુલ જથ્થો 95 ગ્રામ છે, જેની કુલ કિંમત 9,50,000 ગણી તેમની પાસે રહેલું મોટરસાયકલ કે જેમની કિંમત 50,000 ગણી અને એ સાથે તેમની પાસે રહેલા બંને મોબાઈલ કે જેમની કિંમત 3,000 અને 5,000 એમ ગણીને કુલ 8,000 આ રીતે કરી અને કુલ 10,08,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. અને આ બંનેનું નામઠામ પૂછતા તેઓ જણાવે છે કે જે મોટરસાયકલ ચાલક છે કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી, જાટ રહેવાસી રાજસ્થાન અને હાલ ધરાનગર જામનગર, અને જે પાછળ બેઠેલો વ્યક્તિ છે ઓસમાનભાઈ સલીમભાઈ કેર, જાતે મુસ્લિમ, હાલ ધરાનગર જામનગર, આ બંનેને અટક કરી અને તેમની વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી એ લોકો આબુ રોડ તરફથી લઈ અને જામનગર જવાના હતા, એટલી હાલ તપાસ દરમિયાન જાણ થયેલી છે.